સંઘર્ષ પુરુષાર્થ કરવો પડે. તમારો ગોલ તમે સેટ કર્યો હોય કે મારે લાઈફમાં આ મારો ગોલ છે ને મારે આ ફેકલ્ટીમાં કે મારે આ લાઈનમાં આગળ વધવું છે, જેનો જે ગોલ હોય તે તમે જે નક્કી કર્યું હોય તે. હવે એના માટે તમારે પ્લાનિંગ કરવાનો આ સમય છે. 8મું અને 9મું છે. નેક્સ્ટ યર બોર્ડ આવશે, પછી 11, 12 ને કોલેજ. આ જે તમારી પાસે 6-7 વર્ષ ભણવાના છે એ પતી ગયા પછી કામે લાગવાનું, પુરુષાર્થ કરવાનો, નોકરી કરવાનો, બિઝનેસ કરવાનો. તમે તમારા જે પ્રોફેશનમાં હશો ત્યાં તમારે સવારથી સાંજ કામ કરવાનું. પછી કશો ટાઈમ નહીં મળે. મહિનાના છેડે આખર તારીખમાં, મહિનાના અંતે બજેટ કેમ ખોરવાઈ ગયું છે તો કેવી રીતે શું કરવું ને એના ટેન્શનમાં હશો. લિમિટ આવકમાં અત્યારે જે મોંઘવારી છે એના કરતા 5, 7, 8 વર્ષ પછી તમે મોટા થશો તો ઓર હશે. તો તમારે એનું પ્લાનિંગ કરવું પડશે અત્યારથી, એ વિચારવું પડશે. આજે જે ફેસિલિટી છે, આજે જે ઇનોવેશન ને ટેકનોલોજીની સિસ્ટમની વાતો કરીએ છીએ એના કરતા 10 વર્ષ પછી ઓર એડવાન્સ ટેકનોલોજી આવવાની છે તમારી લાઈફમાં. એને તમે કેમ સર્વાઈવ કરશો, એને કેવી રીતે પહોંચી વળશો, એના માટેનો અત્યારથી તમારે મનોમંથન કરવું પડશે. એના માટે અત્યારથી તમારે વિચારવું પડશે. આજથી 10 વર્ષ પહેલા અથવા તો 20 વર્ષ પહેલા કશું હતું નહીં. 25 વર્ષ 27 વર્ષથી આ મોબાઈલ આવ્યો હોય. હું નાનો હતો ત્યારે એક જ દૂરદર્શન ટીવીમાં ચેનલ આવતી હતી અને રેડિયો એક જ હતો, વિવિધ ભારતી આવતું. આજે 8-10 જાતના રેડિયો સ્ટેશન છે, 250-300 ચેનલો છે, યુટ્યુબ છે, ફેસબુક છે, લિંક્ડઇન છે, ટ્વિટર છે. કઈ જાતના ભૂત ધૂળે છે. એમાંથી તમારે બચવું હશે તો કઈ રીતે બચી શકશો? ટેકનોલોજી સારી છે, જરૂરી પણ છે. કઈ રીતે તમે એને વાપરો છો એના ઉપર ડિપેન્ડ છે. કામની વસ્તુ જો તો સારી બાબત છે. નકામી વસ્તુ જોશો તો તમે દુઃખી થઈ જશો. એટલે એ બહુ જરૂરી છે. બીજી વાત કે તમારે જે ગોલ તમે નક્કી કર્યો છે, જે ફેકલ્ટીમાં, જે લાઈનમાં તમારે આગળ વધવું છે, કોઈને સ્પોર્ટ્સમાં વધવું હોય, કોઈને ઓથર રાઇટર બનવું હોય, કોઈને સ્પોકનમાં જવું હોય, વક્તા બનવું હોય, ડોક્ટર, એન્જિનિયર, વકીલ, સાયન્ટિસ્ટ, બિઝનેસમેન, તમારે જે બનવું હોય, CA, આર્ટિસ્ટ બનવું હોય, મ્યુઝિશિયન બનવું હોય, જે તમારા ગોલ હોય એ ગોલને તમારે અત્યારથી નક્કી કરીને એને સમયબંધ તમારે પ્લાનિંગ કરવું પડશે. તો તમે સફળ થઈ શકશો. અને એના માટે ઈશ્વરે બધાને 24 કલાક આપી છે. મને, તમને ને દુનિયાના તમામ માણસોને. કોઈને 26, 28 કે 20, 22 કલાક નથી આપી. દિવસ અને રાત 24 કલાક. તો એ 24 કલાકનું તમારે ટાઈમ ટેબલ બનાવવું પડે અને એ ટાઈમ ટેબલને તમારે ફોલો કરવું પડે. અત્યારે તમારી નાની ઉંમર છે, કદાચ તમને 8 કલાક ઊંઘ આવતી હોય, ગુડ, 8 કલાક સારી રીતે સૂવો તો 24માંથી 8 બાદ કરો એટલે 16 કલાક વધે. 6 કલાક તમે સ્કૂલમાં આવતા હો ભણવા તો 10 કલાક વધી. 2-3 કલાક તમારું જવા આવવાનું, જમવાનું, નાવા ધોવાનું, બ્રેકફાસ્ટ, ડિનર, લંચ તો પણ 7 કલાક વધી. 2 કલાકનું તમારું ટ્યુશન તો પણ 5 કલાક વધી. 2 કલાક રમવાના તોય 3 કલાક વધી. વિચાર્યું તું ક્યારે આવું? નહીં. તમે લખશો ને તમને પોતાને ખ્યાલ આવશે હું કેટલો ટાઈમ વેસ્ટ કરું છું, હું મારા સમયને કેટલો બરબાદ કરું છું. એટલે એક તો તમે 24 કલાકનું ટાઈમ ટેબલ બનાવો. તમારો જે ગોલ હોય તે લખી રાખો અને ગોલ જ્યાં સુધી તમારો એચીવ ન થાય ત્યાં સુધી તમને બીજું કશું દેખાવું જ ન જોઈએ. જેમ અર્જુનને મહાભારતની અંદર પાણીમાં માછલીની આંખ દેખાતી હતી ને, એમ તમને તમારો ગોલ દેખાવો જોઈએ. એકાગ્રતાથી, એક ચીતે, ઓપન માઇન્ડેડ. અત્યારે તમે અહીંયા ફિઝિકલ છો મારી સામે, જો મેન્ટલી હો તો જ મારી આ વાત તમને મગજમાં ઉતરશે. અહીંયા બેઠા છો ને મગજ બીજે દોડાવતા હશો તો બધું ઉપરથી જશે. યાદ કેવી રીતે રાખી શકાય
હું વાંચું છું એ મને યાદ કેવી રીતે હું રાખી શકું, એના માટે એકાગ્રતા જોઈએ, શાંત ચિત્ત જોઈએ, શાંત મન જોઈએ, શાંત વાતાવરણ જોઈએ. આપણા ઋષિ મુનિઓ, આપણા સંતો, મહંતો, લેખકો 4 વાગે ઉઠીને સવારમાં વહેલા નાહી ધોઈને પ્રભુ પ્રાર્થના કરીને લખવા બેસતા હોય કે વાંચવા બેસતા હોય, એકદમ શાંત વાતાવરણ હોય. અને તમારે રજા હોય 10 વાગ્યા સુધી સૂવું હોય તો કેવી રીતે થાય? રજાનો અર્થ શું? રજાનો મિનિંગ શું? 365 દિવસ ખાવ છો ને 3 ટાઈમ, તો કામમાં કેવી રીતે રજા આવે? રજા હોય જ નહીં શકે. હું આજે પણ રવિવારે કામ કરું છું. 61 વર્ષ ચાલે છે, દિવસે ક્યારેય સૂતો નથી હું. મને દિવસની ઊંઘ જ નથી આવતી. મને રૂમમાં પૂરી દો તો મને ઊંઘ ના આવે. મારા મગજમાં એ ખાનું જ નથી મેં ફિટ કર્યું. દિવસમાં મને આરામ કરવા જોઈએ. થાક લાગે, ઉજાગરો, ભૂખ લાગી, કોઈ વસ્તુ જ નહીં. એક જ ગોલ, બસ હજુ કંઈક કરવું છે ને આગળ વધવું છે, કંઈક પ્રાપ્ત કરવું છે, ત્યારે થાય. મને 2 રૂપિયા પોકેટ મની વાપરવા આપતા હતા વસંતભાઈ. આખું વીક 2 રૂપિયા, પછી 5 ને પછી 10 ને ધીમે ધીમે આવે વધતા ગયા આગળ. આજે બધું છે ઈશ્વરની કૃપા ને મા બાપના આશીર્વાદથી ને અમારા ભાઈઓના સંપથી, મહેનતથી, પુરુષાર્થથી, નીતિ પ્રમાણિકતાથી. તમે નીતિથી ચાલશો, પ્રમાણિકતાથી ચાલશો, તમે સત્યના માર્ગે ચાલશો, તમારા સમયની કિંમત કરશો તો જ તમારી લોકો કિંમત કરશે. તમે જો સમયની કિંમત નહીં કરો તો સમાજ, તમારો પરિવાર, કોઈ તમારી કિંમત નહીં કરે. સવારે ઉઠો એટલે ઈશ્વરને થેન્ક્સ કહો, મા બાપને પગે લાગો. સાંજે સૂતી વખતે પણ ભગવાનને આભાર માનો કે આજનો દિવસ બહુ સારો ગયો, આભાર, થેન્ક યુ. અને તમારો જે ગોલ છે એ ગોલને તમે પ્રાપ્ત કરવા માટેનું તમારું આયોજન કરો. મેં કીધું એમ 24 કલાકનું ટાઈમ ટેબલ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, તમે સારી સ્કૂલમાં ભણો છો ને તમારા મમ્મી પપ્પા પૈસા ખર્ચે છે આ મોંઘવારીમાં, ટ્યુશન હશે, તમારી પાસે ટેકનોલોજી છે, સ્કૂલ છે, એટલે અક્ષર જ્ઞાન, એજ્યુકેશન તમે સારી રીતે પ્રાપ્ત કરી રહ્યા છો. ત્રીજું, તમારે સક્ષમ રહેવું હોય, શક્તિશાળી બનવું હોય તો શું કરવું પડે? સારો તમારો ખોરાક હોવો જોઈએ, સાત્વિક ખોરાક હોવો જોઈએ, પવિત્ર ખોરાક હોવો જોઈએ, સારા વિચારો હોવા જોઈએ તો તમને થાક ના લાગે. સમયબદ્ધ તમારે સૂવું પડે, સમયબદ્ધ તમારે જમવું પડે, કસરત, યોગા કરવા પડે, વોક કરવું પડે તો જ તમે સક્ષમ રહી શકો. ફાસ્ટ ફૂડ ને જંક ફૂડ ખાશો તો કશું જ નહીં થાય. દાળ ભાત, શાક, રોટલી, રોટલા, ખીચડી, કઢી, આપણો અસલ પરંપરાગત ખોરાક, ચૂરમાના લાડુ, મોહનથાળ, સુખડી, અડદિયો, થેપલા, જલેબી. તમારે તો પીઝા ને પાસ્તા ને બર્ગર ને નૂડલ્સ ને દાબેલી ને ભેળપુરી, પાણીપુરી, વડાપાવ ને આવું બધું ખાવો છે, આચો કૂચો કચરો. મેં હમણાં કીધું ને, તમે અહીંયા મેન્ટલી હો તો જ તમે સાંભળી શકશો, તો જ યાદ રાખી શકશો. ફિઝિકલી તો અહીંયા છો. ક્યારેય પણ, આજે નહીં, આ વસ્તુ હંમેશા યાદ રાખજો. તમારી લાઈફ હજુ બાકી છે. તમારે 60, 70, 80 કેટલા વર્ષ જીવવાનું છે ઈશ્વરે નક્કી કર્યું છે. હજુ તમે 13, 14, 15 વર્ષના છો. ક્યાંય પણ જાઓ, એક તો ડિસિપ્લિન, મેનર્સ, શિસ્ત, પ્રમાણિકતા જે આપણે કહીએ છીએ ને, સામેની વ્યક્તિને આદર આપવો, શાંતિ જાળવવી અને એક ચીતે ધ્યાનથી સાંભળવું કે જોવું, આ હંમેશા યાદ રાખવાનું. તો જ તમે એક સારી વ્યક્તિ બની શકો.
એક સફળ વ્યક્તિ બની શકો. ઘોંઘાટ અવાજ કરો તો એનો કોઈ મતલબ નથી. હું જોઉં છું, ભારતના અસંખ્ય મંદિરોમાં હું ગયો છું આ 61 વર્ષની ઉંમરમાં. એટલો બધો અવાજ ને એટલો બધો ઘોંઘાટ ને એટલી બધી ગંદકી ને એટલા બધા ધક્કા મૂકી. અને દુનિયાના દેશોમાં હું ગયો છું, ત્યાં પણ મંદિરો છે, ત્યાં પણ ચર્ચોમાં ગયો છું. 500 વર્ષ ને 1000 વર્ષ ને 2000 વર્ષ જૂની ચર્ચમાં, લંડનમાં, યુરોપમાં ગયો છું. ટાંચણી પડે ને તોય અવાજ આવે, એકદમ શાંત. ગમે એટલા લોકો હોય, કોઈ બોલે નહીં, કોઈ ધક્કા ધક્કી નહીં, ડિસિપ્લિનમાં ઉભા રહે, શાંતિથી એ લોકો એ ભગવાનને પ્રે કરતા હોય છે. આ શીખવા જેવું છે. ક્યાં શું ખૂટે છે, આપણી સંસ્કૃતિ શું છે, આપણો ધર્મ શું છે, આપણી રાષ્ટ્ર પ્રત્યેની ભાવના શું છે, આપણી પાસે કેટલી શક્તિ છે, અને એ શક્તિનો આપણે સદુપયોગ કરીએ છીએ કે દુરુપયોગ કરીએ છીએ એ સમજવાની જરૂર છે. પંચોતેર વર્ષ સુવર્ણ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રીએ આપણને કીધું ઘર ઘર તિરંગા, હર ઘર તિરંગા, 3 દિવસ 13, 14 અને 15. સાથે સાથે ગાઈડલાઇન્સ આપી હતી કે પછી રાષ્ટ્રધ્વજને ઉતારી લેવો, એને કેમ ઘડી કરવો અને કેવી રીતે એને સાચવીને મૂકવો કે તમે 26મી જાન્યુઆરીએ પાછો લહેરાવી શકો. તમે જુઓ તમારા સોસાયટી, એપાર્ટમેન્ટમાં, શહેરી મોહલ્લામાં બધે હું જોઉં છું, હજી બધે એમને લગાવેલા છે. આ રાષ્ટ્રધ્વજનું અપમાન છે. આપણને કોઈ અધિકાર નથી. જો તમે એની ગરિમા ન સાચવી શકો, તમે એની કદર ન કરો, એની ઇજ્જત ન કરો, તો રાષ્ટ્રધ્વજને આ રીતનું અપમાન કરવાનો આપને કોઈ હક નથી. મેરા દેશ મહાન ને ભારત માતા કી જય ને વંદે માતરમ, આવું બધું બોલવાથી દેશ મહાન નહીં થાય. એના માટે આપણે મનોમંથન કરવું પડશે, વિચારવું પડશે. રાષ્ટ્રધ્વજની ગરિમાની એક ગાઈડલાઇન્સ છે, એને સમજવી પડે, ફોલો કરવી પડે, અને એ પ્રમાણે એને આપણે ઇજ્જત આપવી પડે, એ પ્રમાણે આપણે એને સન્માન જાળવવું પડે, ત્યારે થાય. એક સામાન્ય વાત કરું તમને. મહાભારતની અંદર ભીષ્મ પિતામહને કુરુક્ષેત્રના યુદ્ધમાં એટલા બધા બાણ વાગ્યા અને બાણ સૈયા પર સૂતા હોય. વાસુદેવ કૃષ્ણ સાંજે એને મળવા જાય છે, અને ભીષ્મ પિતામહ એમ કહે છે કે હે વાસુદેવ કૃષ્ણ, મેં એવા તો શું પાપ કર્યા છે કે મારે બાણ સૈયા પર સુવાનો વારો આવ્યો, મને કહો. તો એ કે તમે ગયા ભાવમાં કે એના આગલા ભાવમાં રથમાં જતા હતા અને રસ્તામાં સાપ હતો, એટલે તમે તમારા રથ જે ચલાવતો હતો, સિપાહી એને એમ કીધું ઊભો રહે અને સાપને બાજુમાં કરી નાખ ને પછી રથ ચલાવ. એ તમારા સિપાહીએ એની સોટીથી, સાબુકથી સાપને ઉછાળીને ફેંક્યો અને કાંટાની ઝાડામાં પડ્યો, અને સાપને આખા શરીરમાં કાંટા ઘોપાણા, અને એ તમે પાપ કર્યું છે, એટલે તમારે બાણ સૈયા પર સુવાનો વારો આવ્યો છે. એવું વિષ્ણુ ભગવાન વાસુદેવ કૃષ્ણ ભીષ્મ પિતામહને કહે છે. મહાભારતનો દાખલો છે, મારો નથી, કોઈ યુનિવર્સિટીનો નથી. એક કાર્ય ખાલી એને બચાવવા માટે જીવ, એ ભીષ્મ પિતામહ એમ કહે છે કે સાપને હટાવીને પછી રથ ચલાવ. એ જે હટાવવા વાળી વ્યક્તિ છે એ એનો નોકર હતો, અને નોકર બોસનો આજ્ઞાનું પાલન કરે, હુકમનું, એટલે જે કાંઈ પાપ લાગે એ બોસને લાગે, માલિકને લાગે. એટલે તમને પાપ લાગ્યું છે. તમે વિચારો કે ખાલી સાપ ઝાડામાં પડ્યો અને કાંટા ભોકાણા અને મરી ગયો, એનું પાપ એને કયા ભાવમાં આ રીતે આટલું પ્રમાણિક સારું જીવન જીવતા હોવા છતાં એ માણસને છેલ્લે બાણ સૈયા ઉપર સુવાનો વારો આવ્યો. તો આપણે તો જાણે અજાણે કેટલા પાપ કરીએ છીએ.
મેં કીધું એમ આપણા ગ્રંથોની અંદર, આપણા શાસ્ત્રોની અંદર બહુ બધું છે. તો વાંચે કોણ? નકરું યુટ્યુબમાં ને ટિકટોક ને ફની વિડીયો જોવા ને ધમાલ ધીંગા મસ્તી કરવી, બધી ફેસિલિટી છે. પપ્પા પોકેટ મની આપે છે, દર વીકે બહાર જમવા જવું, ન લઈ જાય તો ગુસ્સો કરવો, હોટલમાં જઈને ખાવું, આચો કૂચો ગમે એવો ખાવો, શરીર બગાડવું, બીમાર પડવું, તો ક્યાંથી તમે શારીરિક સક્ષમ રહી શકશો? આજે મને કોઈ બીમારી નથી, ટચ વુડ, ઈશ્વરની કૃપાથી. છેલ્લા 20-22 વર્ષથી મેં કોઈ દવા નથી લીધી, કોઈ રોગ નથી મને નખમાય. આજે પણ હું સતત ટાઈમ ટુ ટાઈમ જમવાનું, ટાઈમે સૂઈ જવાનું, ટાઈમે ઉઠવાનું, વોક કરવાનું, કસરત કરવાની આજે પણ કરું છું. ત્યારે હું રહી શકું નિરોગી. સાત્વિક ખોરાક લેવો, ઘરનું ખાવું, મમ્મીએ બનાવ્યું, દાદીએ બનાવ્યું, ફઈએ બનાવ્યું, કાકીએ બનાવ્યું. સવારની ભાખરી બપોરે ખાઈ શકો ને બપોરની ભાખરી રોટલી સાંજે ખાઈ શકો. સાંજની ભાખરી સવારે ખવાય. મેં પોતે ખાધેલી છે સાંજે બનાવેલી મારા હાથથી ભાખરી. સવારે વાસી દૂધની ચા બનાવીને વાસી ભાખરીને ચા ખાઈને હું હીરા ઘસવા જતો, બીમાર નહોતો પડતો, કે જાતે બનાવેલું છે. હોટલમાં પૈસા ખર્ચીને ત્યાં લાગણી, પ્રેમ, ચોખ્ખાઈ, પવિત્રતા નથી હોતી, સારી વસ્તુ નથી વપરાતી. બધો તમે કચરો છે ને શરીરમાં નાખો છો. આ જીભને સ્વાદ છે, આ લલુડીને, પેટને સ્વાદ નથી. સહન પેટને કરવાનું આવે છે, બીમાર શરીર પડે છે. એટલે સાત્વિક પૌષ્ટિક આહાર ઘરનો લો અને સમયબદ્ધ ચાલો અને કસરત, એક્સરસાઇઝ કરો તો તમે શક્તિશાળી રહી શકશો, ફિટ રહી શકશો. પહેલું સુખ જાતે નરિયા, આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. જાતે નરિયા એટલે તમે નિરોગી રહો ને, એ પહેલું સુખ છે. એ સિવાય આપણું મન, હાર્ડ ડિસ્ક, આપણે કહીએ ને મગજ, ઈશ્વરે આપી છે હાર્ડ ડિસ્ક. અનબિલીવેબલ ડેટા ફીડ થાય. માના પેટમાં હોય ત્યારથી આપણે સાંભળી શકતા હોય માના કાન દ્વારા. પછી આપણો જન્મ થાય ને મોટા થાય, 70, 80, 90, 100 વર્ષ જેટલું આયુષ્ય હોય ત્યાં સુધી ડેટા વાપરી શકો અને ફીડ કરી શકો. અનબિલીવેબલ ડેટા ફીડ કરવાની કેપેસિટી છે આ હાર્ડ ડિસ્કમાં ઈશ્વરે આપેલી. એમાં કોઈ વાયરસ નથી આવતો. તમારે નક્કી કરવાનું છે કે કેવા ડેટા મારે ફીડ કરવા છે, કેવું નોલેજ મારે ગ્રહણ કરવું છે, કેવું મારે વાંચવું છે, કેવું મારે સાંભળવું છે, કેવું મારે જોવું છે. એના આધાર પર તમારું આખું ફ્યુચર બનવાનું છે. એટલે બહુ જરૂરી છે